મારું નામ વિરેન્દ્રસિંહ ગોહિલ। એસઓપી ને લઈને અમે એસઓપી નું પાલન કરવા માટે જ આ કર્યું છે। બાકી તો કોઈ એસઓપી માટે તો બધા તૈયાર નહોતા કે ભાઈ અમારે નથી રાઈડું લેવી, નથી કોઈ પ્લોટ જોતા, અને 3 વાર હરાજીમાં બેસાડ્યા પછી કોઈ જાતું નહોતું। અને પછી મને એમ થયું કે આપણો આ એક સૌરાષ્ટ્રનો મેળો આવો છે, અમે પ્રાઇવેટ મેળા બે કરી છીએ, નાના મવા અને ગ્રીનલેન્ડ ચોકડી, તો પણ આ મેળો પણ આપણો થાય તો વધારે સૌથી મોટો મેળો આપણો આ છે સૌરાષ્ટ્રનો। અને એની અંદર ફક્ત એસઓપી નું પાલન કરવાનું છે, તો એમાં થોડુંક મુશ્કેલ પડશે, પણ આપણે કરવું તો જરૂરી છે। કોઈ નો લે કે લે, અમે એટલે આ હિંમત કરીને લીધું। પછી એસઓપી નું પાલન અમે અત્યારે સીધા અત્યારે અમને 5 દી મારા હાથમાં 6 દિવસ હતા, તો પણ અમે તાત્કાલિક સોઇલ રિપોર્ટ કરાવ્યો। હવે આજે એનડી રિપોર્ટ આવી જાય, અમારે એનડીટી રિપોર્ટ આજે બનશે, અત્યારે બપોરથી ચાલુ થઈ જાય બધું થવાનું। એની પછી રાઈડના નકશા બનાવશે, રાઈડના નકશા બનાવ્યા પછી રાઈડ ઊભી થઈ ગયું એટલે ત્યાં રાઈડ જોશે કે આ રાઈડના ક્યાં સ્પેર પાર્ટ બરોબર છે કે ક્યાંય ફોલ્ટ નથી, આ હલાવ્યો જોઈએ કેટલી હાલે છે, એ બધું અમને કહેશે। એટલે અમે તૈયાર કહીશું એટલે કહેશે આ ઓકે છે, આ ઓકે છે એમ કે પછી અમે લાયસન્સ બ્રાન્ચમાં અમારે લાયસન્સ મેળવવાનું હોય જે છે આ એસઓપીના બધા કાગળ તૈયાર થયા પછી જ લાયસન્સ। પહેલાં તો એવું હતું લાયસન્સ પહેલાં આવી જતું હતું, હવે સીપી સાહેબને લાયસન્સમાં રજૂ પછી કરવાનું અમારે કે ભાઈ આ બધા રિપોર્ટ આવી જાય પછી અમારે લાયસન્સ બ્રાન્ચમાં રજૂ કરવાનું, રિપોર્ટ લીધા પછી। ફાઉન્ડેશનની છે જે કડક જમીન આવે એટલે સોઇલ રિપોર્ટ કર્યા પછી કડક જમીન હોય તો ફાઉન્ડેશનની કોઈ જરૂર નથી રહેતી। અમદાવાદમાં જેમ કે કીધું કે ભાઈ ત્યાં ભૂવા પડી જતા, આ પડી જતા, એના માટે આ બધું કાયદા કાઢે કે ભાઈ કચ્છમાં હોય જમીન ઢીલી પોચી હોય તો એના માટે ફાઉન્ડેશનની જરૂર હોય છે। તો રાજકોટમાં તો આપણે હાલ એવા કોઈ જગ્યાએ જમીન પોચી હોતી જ નથી અંદર, એમાં રેસકોર્સની તો ખાસ કે તમારે જીસીબી નો દાંતી આપવી હોય તો પણ ધુમાડા કાઢે સીધું। નહીં કોઈ વસ્તુ નહીં, સરકારશ્રીએ તો અમને વોર્નિંગ જ આપે કે તમે એસઓપી નું પાલન કરવું પડશે, ફાઉન્ડેશન ભરવું પડશે। ફાઉન્ડેશન ભરવું એટલે કે જમીનના રિપોર્ટ એવા આવે તો અમારે ફાઉન્ડેશન જરૂરી રહેશે। આખા ગુજરાતમાં સરકારે લાગુ કરી છે, એટલે પછી શું છે કે રાજકોટને બહાર કરો અને બીજે ન કરો એ નહીં, આખા ગુજરાતમાં કરી છે આ વસ્તુ। કલેક્ટર સાહેબે એક જ કીધું ફાઉન્ડેશન કરવા પડશે ફરજિયાત, બરોબર છે। એટલે એને તો એક જ વસ્તુ હોય કે ફાઉન્ડેશન કરવાના, જમીન કેવી આ એક માણસનો કોઈ પણ વિષય હોય છે। મારો વિષય મેં પહેલા પણ કીધું હું બિલ્ડિંગ લાઈનમાં, એ તો એમાં એવું છે અધિકારી હોય, સરકારે 25 તારીખે નિયમ આપ્યા તો નિયમ બહાર પડે એટલે બધી કોઈ વસ્તુની એટલી જાણો એ કમિટી ઉપર જ હાલતા હોય છે કે શું આમાં છે। અમે બેજી બેઠા તેથી પણ કમિટીને જ બોલાવી દઈએ કે આમાં શું છે તો આ રીતનું છે, એ કેવું હોય તો ફાઉન્ડેશન પણ ભરવા પડે, રિપોર્ટ બધા કરવા પડશે ને એસઓપી નું પાલન ફરજિયાત રહેશે। એમને પણ એ કીધું હતું અને મને પણ એ કહેવામાં આવ્યું છે। અને આના રિપોર્ટ આપણે પાછા હમણાં તૈયાર કરીને આવશું, એટલે એ 5 રિપોર્ટ હોય 4 હોય પાછા આપણે 3 દિવસ પછી ભેગા થઈશું અને એ રિપોર્ટ આપણે હું બતાવીશ બધાને, મીડિયામાં આપણા ભાઈઓને બધાને, એ ઓકે રે કમિટી ઓકે કે પછી આપણે મેળો ચાલુ કરવાનો છે। આશિકભાઈ, અમારો બધો કામકાજ બધો રેડી હોય, એની જે રીતે અમે માલ અમારો ચકડોળ રાઈટ અમે ફિટિંગ કરતા હોય વ્યવસ્થિત એ રીતે અમે અહીંયા માલ ફિટિંગ કરું છું, બરાબર। એમાં અમારે જોખમ મળો એવું કાંઈ નથી છે। અને અમારી રાઈટો હર 8 કલાકમાં ચાલુમાં ચેકિંગ થાય છે, બરાબર। જેટલા અમારા નટ બોલ્ટ હોય એટલા અમારા હર 6-7 કલાકમાં અમારા બધા છોકરા કારીગર ફોરમેન જે છે એ અમારા બધા એને બધું સારી રીતે ચેક કરે છે, બરાબર। એમાં કાંઈ છે નહીં। ઓર આટલા વર્ષથી અમે ધંધો કરીએ છીએ, અમે 6-7 સ્ટેટ અમે ફરીએ છીએ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, અમે બધી જગ્યાએ એવી રીતનું અમે ફિટિંગ અમારી થાય છે। અને જે લાકડા ઉપર અમે અમારું ફાઉન્ડેશન જમા બની અમારી જો છે એ રીતે અમારો માલ ફિટિંગ થાય છે। અમે તો સમજી લો કરીબન 20 વર્ષથી તો અમે મેળા કરે છે, અને અમારા જે અમારા બાપ દાદા હતા એ અમારા પહેલેથી આ લાઈનમાં હતા। નિયમનો તો એમાં એવું છે કે અમે જે માલ અમે દર વર્ષે લગાતા હોય અમે એ રીતે ફિટિંગ કરીએ છીએ, પણ એમાં ફાઉન્ડેશનનો કાંઈ હોય પ્રશ્ન નથી ને। ફાઉન્ડેશન અગર અમે કાયમ એક જગ્યા અગર 3-4 મહિના માટે અગર અમે લગાડતા હોય અમે અમારી ચકડોળ તો એમાં ફાઉન્ડેશનની વાત આવે છે, બરાબર। અમે તો ખાલી 5 દિવસનો મેળો કરીને અમે પછી બીજી જગ્યા જતા રહીએ। આ વખતે જો દર વર્ષે અમે ફિટિંગ કરીએ એ રીતે અમે ફિટિંગ કરશું, બસ। જો અમે ફાઉન્ડેશન લાકડા ઉપર જમાવીશું બધો વ્યવસ્થિત એ રીતે ફિટિંગ થાય છે। અને અમારો એકવાર ચકડોળ ચાલુ થઈ જાય તો હર 6-7 કલાકમાં અમારા જેટલા નટ બોલ્ટ હોય હર 6-7 કલાકમાં ચાલુ મેળામાં અમારા બધા કારીગર ફોરમેન એ નટ બોલ્ટ ઉપર ધ્યાન દેવે, બરાબર ચેકિંગ કરે। જે અમારો ફાઉન્ડેશન હોય લાકડાનો એ બધો લાકડા વકડા બધા ચેકિંગ થાય છે, અને નટ બોલ્ટનો બધો સારી રીતે ચેકિંગ થાય છે। અને જે જોખમવાળો કામ હોય એ અમે કંઈ કરી નહીં એવું, બરાબર। અમારો બાપદાદાનો કાયમ ધંધો છે અને અમે આ લાઈનમાં છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।